નમસ્કાર મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારું અમારી ચેનલ પર. તો મિત્રો, આજે ફરી એકવાર અમે લઈને આવી ગયા છીએ એવા મહત્ત્વના અને મોટા સમાચાર જે તમારે જાણવા ખૂબ જ જરૂરી છે, જેથી વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. અને મિત્રો, જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, જેથી આવનારા બધા વિડીયો તમે સૌથી પહેલાં જોઈ શકો. ગુજરાતમાં ભારે વરસાદનો કહેર યથાવત. રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ, પાણી ભરાવા અને જનજીવન પ્રભાવિત છે. આઈએમડી દ્વારા આગામી દિવસો માટે પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતે નવી ડેટા સેન્ટર અને એઆઈ પોલિસી લોન્ચ કરી છે. ગાંધીનગરમાં વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસી 2026થી 2029 જાહેર કરવામાં આવી છે. રાજ્યને એઆઈ અને ડેટા સેન્ટર હબ બનાવવાનું લક્ષ્ય છે. ગુજરાતમાં વેસ્ટ ટુ એનર્જી પોલિસીમાં ફેરફારની તૈયારીઓ. ખાનગી રોકાણ વધારવા અને કચરામાંથી ઉર્જા ઉત્પાદનને પ્રોત્સાહન આપવા નવી નીતિઓ તૈયાર થઈ રહી છે. ગુજરાત પીજીસેટ 2026 ફાઇનલ આન્સર કી જાહેર. એમઈ એમટેક પ્રવેશ માટે ફાઇનલ આન્સર કી બહાર પડી. પરિણામ ટૂંક સમયમાં જાહેર થશે. રાજ્યમાં વરસાદને કારણે રાહત અને બચાવ કામગીરી તેજ. નીચાણવાળા વિસ્તારોમાં પ્રશાસન એલર્ટ પર છે અને લોકોને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે. દેશભરમાં ચોમાસું સંપૂર્ણ રીતે સક્રિય. આઈએમડી મુજબ દક્ષિણ પશ્ચિમ ચોમાસું હવે સમગ્ર દેશમાં પહોંચી ગયું છે. જોકે કુલ વરસાદ હજુ સામાન્ય કરતાં ઓછો છે. ઘણા રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ. મહારાષ્ટ્ર, કર્ણાટક, ઉત્તરાખંડ, હરિયાણા સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી. શેરબજારમાં Q1 પરિણામોની શરૂઆત. TCS સહિત અનેક કંપનીઓના પ્રથમ ત્રિમાસિક પરિણામો પર રોકાણકારોની નજર છે. સોનાના ભાવ સ્થિર. દેશમાં મોટા શહેરોમાં આજે 22 કેરેટ અને 24 કેરેટ સોનાના ભાવમાં કોઈ ખાસ ફેરફાર નથી. EPFOની ડિજિટલ સેવાઓ પર ભાર. કર્મચારીઓ માટે પીએફ સંબંધિત સેવાઓ વધુ સરળ બનાવવા નવા ડિજિટલ સુધારાઓ પર કામ ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદેશ પ્રવાસ પર અને આતંકીઓ સામે કડક સંદેશ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના વિદેશ પ્રવાસ દરમિયાન આતંકવાદ સામે ભારતની ઝીરો ટોલરન્સ નીતિનો પુનરોચ્ચાર કર્યો છે. તેમણે કહ્યું કે આતંકવાદ સામે સમગ્ર વિશ્વને એકજૂટ થઈને કાર્યવાહી કરવાની જરૂર છે અને ભારત વૈશ્વિક શાંતિ માટે પ્રતિબદ્ધ છે. ભારત રશિયા વચ્ચે આતંકવાદ વિરોધી બેઠક. નવી દિલ્હીમાં ભારત અને રશિયા વચ્ચે સંયુક્ત આતંકવાદ વિરોધી વર્કિંગ ગ્રુપની બેઠક યોજાઈ. બંને દેશોએ આતંકવાદી સંગઠનો અને તેમના સમર્થકો સામે સંયુક્ત કાર્યવાહી પર સહમતિ વ્યક્ત કરી. પશ્ચિમ એશિયાની પરિસ્થિતિ પર ભારતની સતત નજર. પશ્ચિમ એશિયામાં વધતા તણાવને ધ્યાનમાં રાખીને ભારત સરકારે પરિસ્થિતિ પર સતત નજર રાખી છે. વિદેશ મંત્રાલયે જરૂર પડે તો ભારતીય નાગરિકોને સહાય આપવા તૈયારી દર્શાવી છે. ખેડૂતો માટે વરસાદ રાહતરૂપ. દેશના મોટાભાગના સક્રિય થયેલા ચોમાસાને કારણે ખરીફ પાકની વાવણીમાં ઝડપી આવી છે. ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ખેડૂતો માટે વરસાદ લાભદાયક માનવામાં આવી રહ્યો છે. જોકે કેટલાક વિસ્તારમાં વધુ વરસાદથી નુકસાનની પણ આશંકા છે. ભારે વરસાદને કારણે આપત્તિ વ્યવસ્થાપન તંત્ર હાઈએલર્ટ પર. ગુજરાત સહિત અનેક રાજ્યોમાં NDRF, SDRF અને સ્થાનિક પ્રશાસનને હાઈએલર્ટ પર રાખવામાં આવ્યું છે. બચાવ અને રાહત કામગીરી માટે ટીમો સતત કાર્યરત છે. અમદાવાદ સહિત અનેક શહેરોમાં ટ્રાફિક પ્રભાવિત થયો છે. ભારે વરસાદને કારણે અમદાવાદ, સુરત, વડોદરા સહિત અનેક શહેરોમાં ટ્રાફિક જામ અને પાણી ભરાવાની સમસ્યાઓ જોવા મળી છે. નાગરિકોને બિનજરૂરી મુસાફરી ટાળવાની સલાહ આપવામાં આવી રહી છે. આઈએમડી દ્વારા આગામી દિવસો માટે નવી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી કેટલાક દિવસો દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે, જ્યારે કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે. માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે. દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ડિજિટલ વિકાસને પ્રોત્સાહન. કેન્દ્ર અને રાજ્ય સરકારો ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એઆઈ અને ડેટા સેન્ટરો જેવા ક્ષેત્રોમાં રોકાણ વધારવા પર ભાર મૂકી રહી છે. આ પગલાંથી રોજગારી અને ઔદ્યોગિક વિકાસને વેગ મળવાની અપેક્ષા છે. ગુજરાતમાં ઔદ્યોગિક રોકાણ વધારવાના પ્રયાસો. ગુજરાત સરકાર રોકાણકારોને આકર્ષવા માટે વિવિધ નીતિઓમાં ફેરફાર કરી રહી છે. વેસ્ટ ટુ એનર્જી સહિતના ક્ષેત્રોમાં નવા પ્રોજેક્ટ આવવાની સંભાવના છે, જેનાથી રાજ્યના ઔદ્યોગિક વિકાસને ગતિ મળશે. વૈશ્વિક પરિસ્થિતિ વચ્ચે ભારતીય અર્થતંત્ર પર નજર. આંતરરાષ્ટ્રીય બજારમાં થતા ફેરફારોની અસર ભારતીય શેરબજાર અને રોકાણકારોના સેન્ટિમેન્ટ પર જોવા મળી રહી છે. નિષ્ણાંતો લાંબા ગાળાના રોકાણ પર ભાર મૂકી રહ્યા છે. દેશની સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત. કેન્દ્ર સરકાર દ્વારા સરહદી વિસ્તારો અને આંતરિક સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે સતત સમીક્ષા કરવામાં આવી રહી છે. સુરક્ષા એજન્સીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. વરસાદને કારણે મુસાફરો માટે એડવાઇઝરી. ભારે વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં રોડ અને રેલવે સેવાઓ પ્રભાવિત થઈ શકે છે. મુસાફરોને મુસાફરી પહેલાં હવામાન અને ટ્રાફિક અપડેટ તપાસવાની સલાહ આપવામાં આવી છે.
કચ્છના દીનદયાળ બંદરે નવો રેકોર્ડ. કચ્છના દીનદયાળ પોર્ટ ઓથોરિટીએ 23 કલાકથી પણ ઓછા સમયમાં 38,500 મેટ્રિક ટન બેન્ટોનાઇટ કાર્ગો લોડ કરીને નવો રેકોર્ડ બનાવ્યો છે. આ સિદ્ધિથી ગુજરાતના બંદર ક્ષેત્રને કાર્યક્ષમતામાં વધારો નોંધાયો છે. માછીમારોને મોટી રાહત. ગુજરાત સરકારે વાટ રાહત યોજનામાં સુધારો કરીને તમામ મેકેનાઇઝ્ડ ફિશિંગ બોટને લાભ આપવાનો નિર્ણય લીધો છે. આથી દરિયાકાંઠાના હજારો માછીમારોને આર્થિક રાહત મળશે. તો મિત્રો, આ હતા આજના ગુજરાતના સૌથી મોટા અને મહત્ત્વના સમાચાર જે તમારે જાણવા ખૂબ જ જરૂરી હતા. જો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો, જેથી આવનારા બધા વિડીયો તમે સૌથી પહેલાં જોઈ શકો. મળીએ મિત્રો આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ગરવી ગુજરાત.